જય ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું પ્રવીણ કુમાર. જય ભીમ ગુજરાતના માધ્યમથી લોકસભા 2024ની જે ખાસ બેઠકો છે, જેણે ઇતિહાસ સર્જ્યો છે, એવી બેઠકોનું અને ખાસ કરીને આ બેઠકો પર જે બહુજન સમાજના ઉમેદવારો વિજયી થયા છે, એવા લોકોની ચર્ચા બહુજન સમાજમાં કરવી ખૂબ જરૂરી છે. આજે વાત કરવા માટે જઈ રહ્યો છું હું ભારતની સૌથી યુવા લોકસભા સાંસદ સંજના જાટવની. આ ચહેરો આ વખતે સૌથી યુવા છે. રાજસ્થાનના અલવર જિલ્લાના કઠપુર તાલુકાના એક નાનકડું ગામ છે સમૂચી. આ ગામની અંદર 1 મે 1998ના રોજ આ જન્મ થયો આમનો, સંજનાનો. જન્મ થયા પછી બહુ જ નાની ઉંમરે એમના લગ્ન થયા ભરતપુર જિલ્લામાં. એમના પતિ કે જેઓ એમનું નામ છે કપ્તાનસિંહ, તેઓ રાજસ્થાન પોલીસ વિભાગની અંદર એક કોન્સ્ટેબલ છે. એમણે LLB સુધી અભ્યાસ કર્યો છે. માત્ર 26 વર્ષની એમની ઉંમર છે. તો તમને બધાને નવાઈ લાગતી હશે કે આટલી નાની ઉંમરે લોકસભાના સાંસદ બનવું, અને એ પણ લગભગ એમની લીડ જે છે, એમને જે સંજનાને જે વોટ મળ્યા છે એ 5,79,890. અને એમની સામે આ સુરક્ષિત સીટ હતી ભરતપુરની. આ સુરક્ષિત સીટ ઉપર એમની સામે રામ સ્વરૂપ કોળી બીજેપીના ઉમેદવાર હતા. એમને 5,27,907 વોટ મળ્યા. એટલે લગભગ એમ છે કે 51,983 વોટથી સંજના જાટવની જીત થઈ છે. એ કોંગ્રેસનો યુવા ચહેરો છે. જ્યારે ઇન્દિરા ગાંધીનું અવસાન થયું અને રાજીવ ગાંધી કોંગ્રેસની બારડોર સંભાળી, ત્યારે કોંગ્રેસની અંદર એક નવો પ્રવાહ શરૂ થયેલો કે યુવાનોને તક આપો. કદાચ રાહુલ ગાંધી અને એમના પરમ મિત્ર સચિન પાયલોટ, જે રાજસ્થાનનો કાર્યભાર સંભાળે છે, એમણે આવા યુવા ચહેરાની શોધ હશે. અને એમાં આ સંજના જાટવ એક યુવા ચહેરા તરીકે ઉભરી આવ્યા છે. માત્ર 26 વર્ષની ઉંમર હોવાના કારણે એમનો બહુ લાંબો ચોડો ઇતિહાસ તો નથી, પરંતુ તેઓ ખૂબ નાની વયની ઉંમરે જિલ્લા પરિષદના સભ્ય બનેલા. એમના પરિવારમાં કોઈ રાજકીય નેતૃત્વ કોઈ નેશનલ કક્ષાએ નથી. રાષ્ટ્રીય સ્તરે એમના પરિવારમાં કોઈ એવું પ્રતિનિધિત્વ નહોતું. અને હમણાં જ તાજેતરમાં જ્યારે 2023માં 22-23માં જે વિધાનસભાનું ઇલેક્શન થયું, એ વિધાનસભા ઇલેક્શનમાં સંજના જાટવ ત્યાં MLA તરીકે કોંગ્રેસના પ્રત્યાશીના રૂપમાં ઉમેદવાર તરીકે એમણે ઉમેદવારી કરેલી. પણ તેઓ બીજેપીની સામે માત્ર 409 વોટથી હારી ગયા. નહીતર એ કદાચ MLA હોત. પરંતુ કોંગ્રેસને કદાચ એમનામાં વિશ્વાસ હશે અને એમને ફરી તક આપી લોકસભાની સીટ ઉપર. અને લોકસભાની સીટ ઉપર ત્યારે ભરતપુરની સીટ જે સુરક્ષિત છે, એ સીટ ઉપરથી ઊભા રહ્યા અને તેઓ જંગી બહુમતીથી ચૂંટાયા છે. મારે એટલા માટે સંજના જાટવની વાત કરી કે તેઓ બહુજન સમાજમાંથી આવે છે, અનુસૂચિત જાતિનો યુવા ચહેરો છે. માત્ર 26 વર્ષની ઉંમર છે, એટલે રાજકીય કારકિર્દી તેમની ખૂબ લાંબી ચાલવાની. અને તેઓ ધારે તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે આ દેશની અંદર સુરક્ષિત સીટો આપી અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે, અને સુરક્ષિત સીટોમાં જે બહુજન સમાજના લોકો ચૂંટાઈને આવ્યા,
એમણે આજ દિન સુધી મને લાગે છે કે સમાજ કરતાં પક્ષનું વધારે કામ કર્યું છે અને પક્ષની આજ્ઞાનું એમણે પાલન કર્યું છે. હા, એ લાભ તો એમણે અનામતનો લીધો છે અને આપણા સમાજમાંથી આવે છે એટલે આપણને ગર્વ પણ હોય. પરંતુ આજે યુવા ભારતની અંદર જે બહુજન યુવા વર્ગ જે છે ત્યાં રોજગારની ખૂબ મોટી સમસ્યા છે અને આ રોજગારની સમસ્યા ખાસ કરીને રાજસ્થાન કે જે એક રૂઢિવાદી રાજ્ય છે ત્યાં પણ અનુસૂચિત જાતિના જનજાતિના લોકો પર અત્યાચાર, જુલ્મ, શોષણ ખૂબ થાય છે. ત્યારે આ બહુજન સમાજ સંજના જાટવ પાસે સ્વાભાવિક છે કે આશા અને અપેક્ષા રાખીને બેઠા હોય, કારણ કે હવે આ વખતના જે 18મી લોકસભા જે બનવા જઈ રહી છે ત્યારે ઘણા બધા યુવા ચહેરાઓ આ લોકસભામાં જવાના છે અને અમે ખાસ કરીને જે બહુજન સમાજના જે ચહેરાઓ છે, જે જય ભીમના અસૂલ ઉપર ચાલવા વાળા છે, એમની વિચારધારાને મજબૂત કરવા વાળા લોકો છે, એ આ વખતે મોટી સંખ્યામાં સંસદમાં જવાના છે. અને જ્યારે સંસદની અંદર છેલ્લા 10 વર્ષથી મને લાગે છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને માન સન્માન તો મળ્યું, પણ એમની સાચા અર્થમાં એમની જે વિચારધારા છે એ વિચારધારા ધીરે ધીરેથી સંસદમાંથી લુપ્ત થતી હોય તેવો બહુજનોનો અહેસાસ થતો હતો. અને એવા સંજોગોમાં આ 18મી લોકસભાનું મહત્વ ખૂબ વધી ગયું છે અને આવા ચહેરાઓ કે જે બહુજનોનું ભવિષ્ય છે, જે પ્રેરણા સ્ત્રોત છે, અને અમે તો કહીએ છીએ કે બહુજનોએ રાજનીતિ કરવી જોઈએ, એ કોઈ પણ પક્ષમાંથી કરે, પણ એમણે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા છે, જે સમાજનું હિત છે, જે સમાજનું કલ્યાણ છે, એ સમાજના કલ્યાણ અને એના હિત, એના અધિકારો, એની સુરક્ષા, એમના ઉપર થતા અત્યાચાર, જુલ્મ, શોષણની સામે આ લોકોએ અવાજ ઉઠાવવો પડશે અને તો જ તમે સાચા બહુજનો છો, અથવા તો તમે રિઝર્વ સીટ ઉપરથી, અનામત સીટ ઉપરથી, સુરક્ષિત સીટ ઉપરથી ચૂંટાઈને આવ્યા છે એનું મહત્વ તમને સમજાશે. 1952 થી 2024 અત્યારે માત્ર 131 જેટલી લોકસભામાં SC/ST ની સુરક્ષિત સીટો છે અને આ વર્ષે તો આ વખતે 2024ની અંદર તો જનરલ સીટ ઉપર પણ, એટલે કે સામાન્ય સીટ ઉપર પણ આપણા બહુજન ચહેરાઓ ચૂંટીને આવ્યા છે, એટલે આપણી સંખ્યા વધી છે. અને આવા સંજોગોમાં અત્યારે વિપરીત સંજોગો છે, કારણ કે કોંગ્રેસનો તો નારો છે સંવિધાન બચાવવું, રોજગારી આપવી, અનેક મુદ્દા લઈને અનામતનો જે રિઝર્વેશન છે એનું અમલીકરણ કરવું, ખાનગીકરણને રોકવું. આજે સરકાર જે કોંગ્રેસ જે મુદ્દા લઈને પ્રજાની સમક્ષ ગઈ અને અમે જ્યારે સંજના જાટવ જેવા યુવા પ્રતિભા કે જે શિક્ષિત છે, અને શિક્ષિતો પાસે તો ખૂબ અપેક્ષાઓ રાખી શકાય. હા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 18મી માર્ચ 1956ના દિવસે આગ્રાના રામલીલા મેદાનની અંદર એક જાહેર સભામાં કહ્યું કે મુझे पढ़े लिखे लोगों ने धोखा दिया. બાબા સાહેબ આંબેડકર ક્યારે એ સમજી, સોચી અને વિચારીને જ કહ્યું હશે, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ગયા પછી લોકોમાં ખૂબ જ જનજાગૃતિ આવી છે. જન આંદોલનો થકી બહુજન સમાજ જાગૃત થયો છે. હા, એમના શોષણ અને અત્યાચાર અટક્યા નથી, એ પણ એક વાસ્તવિકતા છે. અનુસૂચિત જાતિ અત્યાચારણ એક્ટ જે 1989નો જે એક્ટ છે એનું અમલીકરણ થતું નથી.
એ માત્ર શોભાના ગાંઠિયા જેવો એક્ટ બનીને બેઠો છે, પરંતુ સમાજ અપેક્ષા લઈને બેઠો છે સંજના જાટવ જેવા યુવા ચહેરા પાસેથી. એમને બહુજન સમાજ ખૂબ અભિનંદન આપે છે. અને આવી ઉગતો ચહેરો કે જેમની પાસે ખૂબ લાંબી ઇનિંગ છે રાજનીતિમાં, ત્યારે એ સંસદમાં જાય અને સંસદમાં બહુજનોની જે સમસ્યા છે એને વાચા આપે. એવી આશા અને અપેક્ષા સાથે સંજના જાટવને જય ભીમ ગુજરાત ડિજિટલ પ્લેટફોર્મ એમને અભિનંદન પાઠવે છે અને શુભકામનાઓ આપે છે કે તેઓ બાબા સાહેબ આંબેડકરના મિશનને આગળ ધપાવે અને ભવિષ્યમાં ખાસ કરીને રાજસ્થાનમાં જે બહુજનો ઉપર જે અત્યાચારો થાય છે, એ એક નાના બાળકે એ માટલામાંથી પાણી પીધું, એ પણ જે ઘટના છે એને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. આ તમામ સમસ્યાનું સમાધાન એ સંજના જાટવ જેવા યુવા ચહેરા પાસેથી સમાજ અપેક્ષા રાખીને બેઠો છે. અને અમે સંજના જાટવને અભિનંદન આપી અને લોકસભામાં માન્યવર કાંશીરામ સાહેબ, ઈવીઆર રામાસ્વામી પેરિયર, મહાત્મા જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, છત્રપતિ શાહુજી મહારાજ, છત્રપતિ શિવાજી મહારાજ, નારાયણ ગુરુ, આ જે મહાપુરુષોની જે વિચારધારાના કારણે તમને જે એક અવસર મળ્યો છે સંસદ બનવાનો, લોકસભાના મેમ્બર બનવાનો, એને સાચા અર્થમાં તીર્થાર્થ કરો એવી આશા સાથે જય ભીમ, નમો બુદ્ધાય.